ભગવાનની સેવા કરીએ, પરિચર્યા કરીએ, ભગવાન અર્થે જે કાંઈ કરીએ એ બધું એમને રાજી કરવા માટે કરીએ. આગળ ઉપર કથા આવશે 10મ સ્કંધમાં. માં યશોદા એમને ઘેર કાનો માખણ ખાવા ક્યારે જાય છે. બહુ રૂઢી કથા છે. ભગવાન એકમાત્ર વાત કહેવા માંગે છે, મેં તને આપેલી બુદ્ધિ, મેં તને આપેલું શરીર, મેં તને આપેલી શક્તિ, એનો ઉપયોગ તું મને પ્રસન્ન કરવા માટે, મને પ્રાપ્ત કરવા માટે, મને મળવા માટે કરે. આપણને પણ ઠાકોરજીએ જે કાંઈ આપ્યું છે એનો ઉપયોગ પરમાત્માની પ્રસન્નતા માટે જો કરીએ તો એ સાર્થક જાય, એ લેખે લાગે છે. એક માજી દીકરાને ઘેર દીકરોની સંતાનને ભગવાનની પાસે દરરોજ આવે, પ્રાર્થના કરે કે હે પ્રભુ, તારે ક્યાં માટીની ખોટ છે? એક શેર માટેની ખોટ મારા દીકરાને છે, એટલું કામ ન કરી દે? દરરોજ આવી રીતે વાત કરે. ભગવાન સાંભળે ન સાંભળે ખબર નહીં. કોઈ મહાત્માજીને કીધું, હું ઘણા સમયથી ભગવાનને પ્રાર્થના કરું છું, એ સાંભળતો કેમ નથી? બેરો છે? ભગવાન સંત કહે છે, તમે ભગવાનને કંઈ અર્પણ કરો છો, કંઈ સમર્પણ કરો છો? તો કે ના. તે માજી દરરોજ જાઓ અને પરમાત્માને અર્થે કંઈક લઈ જાઓ, સમર્પિત કરો. કંઈક તમારો સમર્પણનો ભાવ હશે, આપવાનો ભાવ હશે, તો ભગવાન તમને આપે ને. માજી કે સારું. બીજે દિવસે મંદિરે જતા હતા, રસ્તામાં કેળાની લારી વાળો દેખાણો. લારીવાળાને કે આ કેળા શું ભાવના આપ્યા? એટલે કે માજી 50 રૂપિયા ડઝન છે કેળા. એમ નહીં, મારે થોડાક નબળા હશે તો હાલશે, થોડાક પાકી ગયેલા, થોડાક પોચા થઈ ગયેલા એવા હાલશે. બીજા કેળા બતાવ્યા, આ એ 30 રૂપિયા. ત્યાં માજીની નજર નીચે થોડો ઢગલો પડેલો હતો ટોપલામાં, ત્યાં નજર પડી અને માજી કે છે, આ નીચે પડ્યા એ કેળા કેટલામાં આપ્યા? એ કેમ આપ્યા? આપણી ગુજરાતી માતાઓ બાઇંગ કરવામાં, શોપિંગ કરવામાં બહુ હોશિયાર, બહુ હોશિયાર. 50 રૂપિયાની વસ્તુને 25માં કેમ લાવી, એ કળા એમની પાસે, તમારી પાસે ન હોય, એમની પાસે હોય. ગમે એમ કરી અને ભૈયાજી ભૈયાજી કહીને પણ ઓલાની પાસે એકદમ સસ્તું લઈ લે. કિલો બટેકા લે, એમાં પાછા 2-5 મરચી ને 2-5 ધાણાના પૂણા તો મફત લઈ જ લે. એ જ્યાં સુધી ન લે ત્યાં સુધી એને બટેકા મોંઘા લાગે. બટેકા મોંઘા પડ્યા. માજી કે છે, નીચે પડેલા કેળા કેમ આપ્યા? અરે માજી, એ કેળા ખાવા જેવા નથી, એ તો સાવ બગડી જવા આવ્યા છે, એ કેળા કંઈ ખાવા જેવા નથી. માજી કે પણ રોયા, મારે ક્યાં ખાવા છે? મારે તો ભગવાનને ધરવા છે, મારે ક્યાં કેળાને ખાવા છે? તમ તારે તું 10 રૂપિયા માપતો મને આપી દે. પેલો કેળાવાળો કે માજી 2 રૂપિયામાં લઈ જાઓ, જાઓ, ભગવાનને માટે છે. માજી દરરોજનો ક્રમ બંધાઈ ગયો, સાવ પચકી ગયેલા. દેવની પાસે મૂકે એટલે દેવની પાસે માખીઓ થાય, મચ્છી થાય. એવા કેળા લાવીને દરરોજ ભગવાનની પાસે ધરે અને હાડલો પાથરી અને માવડી પ્રાર્થના કરે, હે દેવ, હે પ્રભુ, આ કેળું જમજો અને મારા દીકરાને ઘેર દીકરો આલજો. સમય પછી સમય જાય અને ભગવાન પણ એના પર મહેરબાન થાય અને પરમાત્માની દયાથી દીકરાને ઘેર દીકરો થયો. પણ ભાઈ સાવ એવો દીકરો લહણની કડી જેવું હાવ નાક, મકાઈના ઠૂઠા જેવા, ડોડા જેવા 2 હાથ, કોઈ વાતનો મેળ નહીં. એક હાથ અમદાવાદ જાય, એક હાથ મુંબઈ જાય. નાકમાંથી સતત શ્રાવણ ભાદરવો વરસતો હોય અને સાવ નખાઈ ગયેલો, જોવો પણ કદાચ ન ગમે એવું બાળકનો જન્મ થયો.
માજીથી રહેવાનું નહીં. અને માજી ગયા ભગવાનની પાસે કે હે પ્રભુ, તારે દેવો તો આપો જ તો આવો કેમ આપ્યો? ભગવાનથી રહેવાનું નહીં. ભગવાન કે ડોહી જેવું તારું કેળું એવો મારો દીકરો. જેવું તે કેળું આપ્યું એવો તને દીકરો આપ્યો. પરમાત્માને પ્રસન્ન કરવામાં ક્યારે બુદ્ધિનો પ્રયોગ ન કરીએ, ભક્તિનો પ્રયોગ કરીએ. દેવતાઓ બુદ્ધિનો પ્રયોગ કરીને આવ્યા છે. દેવતાઓએ આપલે કરવાની ભાવનાથી આવ્યા છે. અમે તમને અમૃત આપીએ અને તમે અમને કથા આપો. અભક્ત જાણી અને અભક્તાંશ્ચ તાંશ્ચ વિજ્ઞાય ન દદૌશ કથામૃતમ. એને કથાનું રસપાન કરાયું નહીં. માટે પરમાત્માને રાજી કરવાનું સાધન એક ને એક માત્ર પરમાત્માની ભક્તિ છે. અને એ ભક્તિએ કરીને પરમાત્મા વશ થઈ છે. આવો આગળની કથામાં પ્રવેશ કરીએ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથાનું શ્રવણ કરાવે છે. 7 દિવસની આ કથા ગંગાજીને કિનારે ચાલે છે. એ જ કથા નૈમિષારણ્યમાં સુતજી મહારાજ સોનકાદિક ઋષિઓને કહે છે. અને એ જ કથા અહીંયા હરિદ્વારમાં આપણે સૌ કોઈ સાંભળીએ છીએ. ખૂબ આનંદથી એ કથાનું શ્રવણ કરીએ. નારદજી અને ભક્તિનો સરસ મિલાપ આવે છે. એકવાર શનકાદિકો અને નારદજીનું અદ્ભુત મિલન થયું છે. નારદજીને જોઈ અને શનકાદિકો કહે છે કે હે નારદ, તમે ખૂબ ચિંતામાં લાગો છો. કુમારા ઊંચું કથમ બ્રહ્માનંદ મુખ કૃતશ્ચિંતા તુરો ભવાન. કાયમને માટે આનંદમાં રહેનારા એવા નારદ, તમે આજે ચિંતાતુર દુઃખી કેમ છો? ત્વરિતમ ગમ્યતે કતશ્ચાગમનમ તવ. ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? આ દુઃખનું કારણ શું? આ ચિંતાનું કારણ શું? નારદજીએ વાત કરી છે. ગઈકાલે આપણે કથા સાંભળી હતી. ભગવાન વેદવ્યાસ ઉદાસ હતા, નારદજી પ્રાપ્ત થયા. આજે નારદજી ઉદાસ છે અને શનકાદિકો પ્રાપ્ત થયા છે. ચિંતા ટાળવા માટે પરમાત્માના સંત આપણને બહુ મોટો ઉપકાર કરે છે. નારદજી કહે છે કે દેવ, સત્યમ નાસ્તિ તપ શૌચમ દયાદાનમ વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકુટભાષિણઃ મંદાસુ મંદમતયો મંદભાગ્યાઃ પદ્ગતા પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહા વિરક્તા સપરિગ્રહા. નારદજી કહે છે, હે સુનકાદિક ઋષિઓ, શું તમને કહો? સારાએ ભારતમાં વિચરણ કર્યું છે. સત્ય નાસ્તિ તપશૌચમ દયાદાનમ ન વિદ્યતે. સારાએ ભારતમાં પરિભ્રમણ કર્યું. સત્યમ નાસ્તિ, કે સત્યનો કે પ્રકાશ દેખાતો નથી. તપ શૌચમ, કે તપ દેખાતો નથી. શૌચ યાને કે શુદ્ધિ, આભ્યંતર બાહ્ય બંને શુદ્ધિઓ એના ક્યારેય દર્શન થતા નથી. દયાદાનમ ન વિદ્યતે, દયા ભાવ જ્યાં દિવસે ને દિવસે જતો જાય છે. એક એક શબ્દ ઉપર ખૂબ ખૂબ મનન કરવા જેવું ખરું. જીવનમાં જેટલું દયાભાવને સ્થાન હોય, દાન ઉદારતાને જેટલું સ્થાન હશે, એટલો જ માણસ સુખી થશે. કારણ કે જે સારા કાર્યમાં આપે છે, ભગવાન એને સારા કાર્ય માટે આપે છે. જે આપે છે એને ભગવાન આપે છે. જેના હૈયામાં દયાભાવ રહેલો છે, ભગવાન એના ઉપર દયાભાવ હંમેશાને માટે રાખે છે. કોઈ નિર્બળ છે, કોઈ નાનો માણસ છે, કોઈ ગરીબ છે, કોઈ જરૂરિયાતમંદ છે, એના પ્રત્યે દયા દ્રષ્ટિ અવશ્ય મેવ રાખવી જોઈએ.
બહુ સરસ એક નાનકડી એક વાર્તાના સ્વરૂપમાં પ્રસંગ. એક વિધવા માં છે, એક દીકરો છે. માં દીકરો બંને સાથે રહે છે. દીકરો થોડો મોટો થાય, માને કહે છે કે માં હું પરદેશ વિદેશ કમાવા માટે જાઉં, 2 પૈસા કમાવી લાવું તો જીવન સારી રીતે વીતે. માએ કીધું છે બેટા જા. છોકરો જાય છે. પણ તે દિવસથી માએ સંકલ્પ કર્યો કે આજથી દરરોજ 2 રોટી મારે જે કોઈ અભ્યાગત આવે, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ ગરીબ આવે, એમને મારે આપવી. દરરોજનો આ ક્રમ, દરરોજનો આ નિયમ, દરરોજને માટે માં 2 રોટી આપે છે. એમ કરતા 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 વાતને 20-20 વર્ષના વાણા વાઈ જાય. એમાં એક ભિક્ષુક એક સાધુના રૂપમાં આવે અને દરરોજ ભિક્ષા લેવા માટે આવે અને માં એમને 2 રોટી આપી દે અને 2 રોટલી લઈ અને એ એવું બોલે, જેવું કરો એવું ભરો. સહેજ એવું હોય, તમે કોઈને મદદ કરો તો રાજી થઈને 2 સારા શબ્દો કહે, ભગવાન તમારું સારું કરે, ભગવાન તમારું ભલું કરે. પણ આ સાધુ થોડા વિચિત્ર રીતે વાત કરે, જેવું કરો તેવું ભરો, જેવું કરો તેવું ભરો. દરરોજ આવી રીતના બોલે. 5-25 દિવસ સુધી તો વાંધો ન આવ્યો, પણ પછી પેલા બેન છે એમને મગજ ગયો. આને બોલતા ન આવડતું તો ચૂપ રહે, પણ આવું શા માટે બોલે, આવું શું કામ બોલે છે? એમાં એક દિવસ એનું મગજ છેટકો. રોટલી જે હતી એ રોટલી એના ઉપર દવા બવા ક્યાંક ચોપડી અને કે આને આજે ખતમ કર્યા, એવો જાલિમ વિચાર એમને આવ્યો અને પેલો રોટલી લેવા માટે આવ્યો અને એને કીધું, જેવું કરો તેવું ભરો. એ રોટલી લઈ અને પેલો નીકળો છે વ્યક્તિ. આ બાજુ એનો દીકરો પરદેશથી કમાણી કરી અને આવતો હતો. શરીર થોડું નંખાઈ ગયેલું, શરીર થોડું દુર્બળ થઈ ગયેલું, બીમાર પડેલો અને ગામની બારોબાર પડેલો હતો. કોઈ ઓળખે નહીં, કારણ કે આખી સકલ ફરી ગયેલી. પણ દરરોજ પેલો જે સાધુ જે હતા, જે રોટલી લેવા માટે આવે, એ રોટલી પેલાને છોકરાને જમાડતા. એવી રીતના ગુજરાન એનું થતું હતું. અને આજે એ રોટલી જ્યાં પેલો સાધુ એમને જમાડવા માટે જાય, આ બાજુ આ બાઈના પાછા વિચારો ફેરા કે મેં બહુ ખોટું કામ કર્યું, મેં જે કર્યું એ ન કરવા જેવું છે. અને બાઈ માણસ દોડી છે ઘરેથી. કોઈને પૂછ્યું સાધુ કોઈ આવેલા કે હા, કઈ બાજુ? આ દિશામાં ગયા. દોડતા પગલે ત્યાં ગયા છે. આગળ આગળ સાધુ, પાછળ આંબા. જ્યાં સામે નજર કરે પેલા સાધુ ઝાડને છાંયે આવે કે જ્યાં પેલો છોકરો બેઠેલો છે અને એમની પાસે જ્યાં જાય, રોટલી એના હાથમાં આપે અને માં આખું દ્રશ્ય સગી આંખે જોવે અને રાડ પાડી છે, હા બેટા એ ન ખાઈશ, એ ન ખાઈશ. દોડીને ઝપટ બોલાવી રોટલી ફેંકી દીધી. માં છે એ પોતાના દીકરાને ઓળખી લે છે. માં ચોધાર આસુડી રેડી છે. પેલા સાધુજી હતા ચાલતા થઈ ગયા છે. કોણ હતા, ક્યાંથી એવા ખબર નહીં, પણ એક વાત નિશ્ચિત થઈ કે દરરોજને માટે એણે જે દાન કર્યું, એણે જે કંઈ દયા ભાવ દાખ્યો, એનું પરિણામ એને પ્રાપ્ત થયું. નારદજી બોલે છે, સત્યમ નાસ્તિ તપ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા કુટ ભાષિણ. સમાજમાંથી આહિસ્તા આહિસ્તા દયા દાન વગેરે બધું નાશ થાય છે. અને મેં કેવું દ્રશ્ય જોયું છે. હું સારા ભારતની પરિક્રમા કરતા 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 વૃંદાવન જ્યાં પહોંચ્યો છું ને, વૃંદાવન મેં એક દ્રશ્ય જોયું છે. વૃંદાવનમાં
વૃદ્ધ એક એવી સ્ત્રી, એના મેં દર્શન કર્યા. એ સ્ત્રીએ મને જોયો, મને ઊભો રાખ્યો અને સ્ત્રી એવું બોલી છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિત્યામપી નાશયઃ દર્શનમ તવ લોકસ્ય સર્વર્થાગહરમ પ્રભા. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, હે સાધુ થોડી વાર ઉભા રહો, થોડી વાર થોભો. મમ ચિંતામપી નાશય, મારી ચિંતા દૂર કરતા જાઓ. દર્શનમ તવ લોકસ્ય સર્વાર્થાગ હરમ પરમ, તમામ પાપને હરનારા આપના દર્શન છે. હે સુનકાદિકો, મને એમનો પરિચય આપ્યો છે. 80 વર્ષને વૃદ્ધ માં, એની સાથે બે દીકરાઓ છે. 20 વર્ષની એમની આ ઉંમર છે, માતાની ઉંમર 20 વર્ષની. વિચિત્રતા મેં એ જોઈ કે એમની સાથે બે વૃદ્ધ પુરુષો હતા. મેં એમને પૂછીને જોઈને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે એને કહ્યું છું, હું ભક્તિ છું. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગેન જરો. હે નારદ, મારું નામ ભક્તિ છે અને આ મારા જ્ઞાન અને વૈરાગ્ય બે દીકરાઓ છે. દ્રશ્ય જોયું છે કે માં સાવ તરુણ છે, 20 વર્ષની અવસ્થા હોય અને એના દીકરાઓ 80 વર્ષના 90 વર્ષના સાવ જર્જરિત થયેલા. કાલયોગે જર્જરો છે. તો 5 ગામ માત્ર દુર્યોધન તું આપી દે, પાંડવો મારી વાત માની જશે. 5 ગામમાં પણ સંતોષ માની લેશે. અને ત્યારે દુર્યોધન ભગવાન કૃષ્ણ પરમાત્માને કહેવા લાગ્યો છે, હે દ્વારિકાધીશ, 5 ગામની તમે વાત કરો છો, પણ જાઓ તમારા પ્રિય પાંડવોને કહી દેજો, 5 ગામ તો નહીં પણ સોયના નાકા જેટલી પણ ધરતી નહીં મળે. એને જો જમીન જોતી હોય, રાજ્ય જોતું હોય તો લડવા માટે મેદાનમાં આવી જાય, યુદ્ધ કરી લે, બાકી એક પણ તસુ જમીન પ્રાપ્ત થશે નહીં. આટલો ઉદ્ધત જવાબ જોઈ અને ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા છે. વિદુરજી કહે છે, હે મિત્રે, આ ભયંકર પાપનું પરિણામ એટલે મહાભારતનું યુદ્ધ થયું છે. મહાભારતનું યુદ્ધ, જેની અંદર 60 લાખ માણસોનો કચ્ચર ઘાણ વળી ગયો છે. કારણ એક અનીતિ. કથાને સાંભળતા માત્ર ને માત્ર આનંદ નહીં, માત્ર ને માત્ર નાચગાન નહીં, પણ કથા એટલે જીવનમાં એક નવો વળાંક. કથા છે આપણા જીવની શુદ્ધિ કરે, કથા આપણા મનની શુદ્ધિ કરે, કથા આપણા આત્માની શુદ્ધિ કરે છે. સંકલ્પ કરીએ, વિચાર કરીએ, મારા જીવનમાં કોઈના ભાગનું આવી તો નથી ગયું. આવી ગયું હોય તો એને ખૂબ જલ્દીથી પાછું વાળીએ, કારણ કે જે આપણું છે એ ક્યારેય જાય નહીં અને ગયું હોય તે આપણું હોય નહીં. જો તેરા હૈ સો જાવેગા નહીં ઓર જો જાએગા સો તેરા નહીં. આ વાત આપણને બે રીતે કામ લાગે. એકવાર અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, એક એવું વાક્ય મને સંભળાવો કે જે વાક્ય મને સુખમાંય કામ લાગે અને દુઃખમાં પણ કામ લાગે. એક એવું વાક્ય મને સંભળાવો, મને જણાવો, દુઃખમાં અને સુખમાં બંનેમાં મને કામ લાગે, મને બળ આપે, હિંમત આપે. પરમાત્મા કહે છે, સાંભળ પાર્થ, એક વાક્ય તને કહું, યાદ રાખી લેજે. આપણને બધાને પણ પરમાત્મા એ વાક્ય કહે છે, એ સમય ભી ચલા જાયેગા, એ સમય ભી ચલા જાયેગા. આ સમય જતો રહેવાનો છે. સુખના દિવસોમાં પણ યાદ રાખવાનું કે આ સમય જતો રહેવાનો છે, માટે આ સમય જાય એ પહેલા સારા કામ કરી લઈએ, આનંદથી જીવી લઈએ, અને જ્યારે દુઃખના દિવસો આવે ત્યારે પણ આ જ વાક્ય કામ લાગશે. કયું વાક્ય?
ये समय भी ચલા જાયેગા. ગમે તેવા દુઃખના દાવાનળો જ્યારે સળગા હોય, કોઈ રસ્તો ન દેખાતો હોય, ત્યારે આ જ વાક્ય તમને અને મને કામ લાગશે. એ સમય બી ચલા જાયેગા. આ સમય પણ જતો રહેશે. માટે ભગવાનના ભક્તો, કોઈનું પણ જીવનમાં અનિતિનું જો આવતું હોય કે લેવાઈ ગયું હોય તો વિચાર કરી, નિર્ધાર કરી અને એક યુટર્ન મારી અને ફરી પાછા સહી માર્ગ ઉપર આવવા માટે બહુ સારો આ પ્રસંગ છે. જગને સુધારવાનો અશક્ય ધારો, જગને સુધારવાનો અશક્ય ધારો, વિશાળ આ વિશ્વમાં જળ સંગે ગારો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નાવો, સત્સંગી થવા માટે લેવા જેવો લાવો, સત્સંગી થવા માટે લેવા જેવો લાવો. જીવન પરિવર્તન કરનારી ભગવાનની કથા છે. સ્વભાવ પરિવર્તન કરનારી ભગવાનની આ કથા છે. સ્વભાવ એટલો સારો, સુમધુર, સરળ, સહજ, મળતીઓ રાખીએ, જેની સાથે આપણે રહીએ, જેની સાથે આપણે બેઠક ઉઠક હોય, જેની સાથે વાત કરીએ, સહેજે સહેજે સ્વીકાર થાય, આવકાર પ્રાપ્ત થાય, જઈએ તો રાજી થાય, એવો સ્વભાવ કેળવીએ. તમે કદાચ એવું અનુભવ્યું હશે, કોઈ માણસ તમારાથી નજીક આવે, જેવો હાયલો આવતો હોય ત્યારથી જ તમે એમ કહો કે આ ત્યાગ સ્વામી એની હારે વાત નહીં, તરત જ એમ કે એની હારે વાત નથી કરવી. શું કામ? એના સ્વભાવથી પરિચિત છીએ. તો એવો સ્વભાવ ક્યારેય ન રાખીએ કે આપણી સાથે કોઈ બોલવા રાજી ન હોય, આપણી સાથે કોઈ વાત કરવા રાજી ન હોય, આપણી સાથે કોઈ રહેવા રાજી ન હોય, એવો સ્વભાવ ક્યારેય ન રાખીએ. જે કરીએ છીએ, જેવું આપીએ છીએ એવું જ આપણે પ્રાપ્ત કરીએ છીએ. જેવી કરણી વૈસી ભરણી. જેવો સ્વભાવ આપણો હશે એવું જ આપણને. કોઈને માન આપશો, માન પ્રાપ્ત થશે. અપમાન કરશો, અપમાન પ્રાપ્ત થશે. જેવું કરશો તેવું ભરશો. થોડા દિવસ પહેલા જ એક વાત બહુ સરસ મેં વાંચેલી. મુંબઈનો એક પ્રસંગ બની ગયેલી હકીકત, મુંબઈની વાત. મુંબઈના કેટલાક હરિભક્તો છો? સરસ, ઘણા બધા છે. મુંબઈનો સરસ પ્રસંગ બની ગયેલી વાત. પરિવારમાં 3 સભ્યો, દીકરો, દીકરાની વહુ ને દીકરાની માં, આ 3નો પરિવાર. સાસુમાં રસોડામાં રસોઈ કામ કરતા હતા. સોફા સેટ ઉપર બેસી અને વહુ છે હાથમાં રિમોટ લઈ ટીવી જોતી હતી. અને ત્યાં બારીની બહાર અવાજ થયો, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. આવો અવાજ બારીની બહાર જોયો. પેલા બેન જે સોફા પર બેસીને ટીવી જોતા હતા, ઊભા થઈ અને બારીએ જોવા ગયા કે કોણ ઉકલી ગયું, કોણ જતું રહ્યું. બહાર જોવા માટે જ્યાં ગયા અને આજુબાજુમાં કોઈને પૂછ્યું કે કોણ ગયું, ક્યાં કોઈએ કીધું કે પેલા માજી ગયા. વહુને કુંજણે સુરાતન ચડ્યું, દોડીને અને કિચનમાં એમના સાસુમાં જે રસોઈ રાંધતા હતા એને પકડીને અને બારીની પાસે લાવ્યા. અને બાઈ માણસ એવું બોલી, વહુ એવી બોલી, જો ડોહી જો, પેલી ડોહી મરી ગઈ, તારી પણ આ દશા થશે. જો આમ એટલું બધું અપમાન માંડી છે કરવા. કાલ મૃત્યુ તો આજ કેમ નથી મરતી? અને એમ બોલતા બોલતા કહે છે, તું કહે તો તને દવા આપી દઉં, દવા પીને વહી જા, વળી પાછું એટલાથી રહેવાનું નહીં. અને એવું બોલી એ બાઈ માણસ.
ઘરમાં કેરોસીન છે, કેરોસીન નાખી દે, દિવાળી લગાડી દે એટલે છુટકારો થાય તારો ને મારો આપણે બેયનો. આવી ખરાબમાં ખરાબ વાણી પોતાના સાસુને માટે વાપરે છે. યાદ રાખજો, જેવી વાણી બીજા માટે વાપરો છો એવી જ વાણીનું ફળ આપણને પોતાને પ્રાપ્ત થાય. સાસુમાં ઘા ખાઈ ગયા, ભયંકર પીડા થઈ, પણ શું કે આંખમાં આંસુડા આવી ગયા. રડતા રડતા પાછા વયા ગયા છે રસોડામાં. કામકાજ તો કર્યું છે, કઈ જવાબ નથી આપ્યો, પ્રત્યુત્તર નથી આપ્યો. અને ઘરમાં કજિયા કંકાસનું એક મોટામાં મોટું કારણ છે બે મોઢાનું બોલવું. એક મોઢું બોલતું હોય તો બીજું મોઢું જો ચૂપ રહે તો મામલો ઘણો થાળે પડી જાય. એ કળા સાસુમાં શીખી ગયા હતા. આનો સ્વભાવ જ એવો છે, એમાં બીજું તો શું કરી શકીએ. કઈ બોલ્યા વગર સાસુમાં અંદર ને અંદર ખૂબ ખૂબ ડૂમો ભરાઈ ગયો છે. બીજે દિવસે સાસુમાં કંઈક બહાર ગયા હશે અને આ બાજુ પેલી વહુ કંઈક ઘરમાં રોટલી બનાવતા હતા અને ત્યાં ગેસ લીકેજ થયો અને ગેસ લીકેજ થતા એ વરાળ લાગી અને એવી આગ ફેલાણી. આગ ફેલાતા એ તમામ આગ પેલા બાઈને વહુને લાગી અને જીવતા જીવ એ બાઈ માણસ સળગી ગઈ. ગઈકાલે જે બોલતી હતી કે દિવાળી લગાડ દઉં, સળગી જા, વગેરે વગેરે જે કાંઈ વાત કરતી હતી કે તારી નનામી ક્યારે બંધાશે, આવી વાત કરતી હતી. એ જ બાઈ માણસને બીજે દિવસે નનામીમાં બાંધવાની પણ જરૂર પડી નહીં. શરીર સાવ લોચો, આગ લાગી ગઈ તે લાગી ગઈ. પછી આગ લાગવાની કદાચ જરૂર જ ન પડે એવી ભયંકર દુર્ઘટના થઈ. આ કહેવાની વાત સાર માત્ર એટલો છે, કોઈની સાથે કરેલો અન્યાય, એવો ખરાબ સ્વભાવ, એવી ખરાબ કુટેવ આપણને નડે છે અને આપણે લઈને ઘણા બીજા પણ દુઃખી થતા હોય છે. 7 દિવસની આ કથા સાંભળી એટલો તો ખાસ આપણે બધા આગ્રહ રાખીએ કે 7 દિવસની કથા અહીં સાંભળ્યા પછી ઘરે જઈએ, સ્વભાવમાં, વાણીમાં, વર્તનમાં કંઈક એવો બદલાવ, કંઈક એવો ચેન્જ આવે કે આપણી સાથે રહેનારાઓ પણ કહે આમાં ચેન્જ આવી ગયો છે, આમાં કંઈક બદલાવ આવી ગયો છે. વાત પાકી. આવો નિર્ધાર કરીએ, નક્કી કરીએ. આપણે લઈને અને ઘણા હેરાન થયા હશે, આવો હવે આપણે લઈ અને કોઈ સુખી થાય એવો પ્રયાસ કરીએ. વિદુરજી વાત કરે છે ગંગાજીના કિનારે, મૈત્રીજીને મેળા છે, અરસપરસ પરમાત્માની લીલાની વાત કરે છે. મૈત્રી ઋષિ કહે છે કે હે વિદુર, આપ તો સ્વયં યમરાજ છો, તમે સ્વયં યમરાજ છો. પૂર્વ જન્મમાં તમે માંડવી ઋષિના શ્રાપથી વ્યાસ દ્વારા દાસીના ઉદરે જન્મ પ્રાપ્ત કર્યો છે. સુખદેવજી મહારાજ વાત કરે છે. પરીક્ષિત રાજા પૂછે છે કે એમને દાસીપુત્ર થવાનું કારણ શું? ત્યારે મૈત્રી ઋષિ કહે છે કારણ એટલું હતું, રાજાના રાજ્યમાં માંડવ્ય નામના ઋષિ હતા અને રાજાના રાજ્યમાં ચોરી થયેલી. એ ચોરી એ કરી અને રાજાએ ફરમાન જાહેર કર્યું, પોતાના સૈનિકોને, સેનાપતિને આદેશ આપ્યો છે ગમે ત્યાંથી ચોરને પકડી લાવો, ચોર અને મુદ્દા માલ બંનેને પકડીને હાજર કરો. સૈનિકો ગયા છે અને આગળ જતા જતા પગેરું કાઢતા 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 પગેરું માંડવી ઋષિના આશ્રમમાં જઈને સ્થિર થયું છે. કારણ એવું બન્યું છે કે જે ચોર ચોરી કરીને ભાગેલા, એ ચોરને ખબર પડી ગઈ કે પાછળ રાજાનું સૈન્ય આવે છે, એટલે ચોર બહુ હોશિયાર માંડવી ઋષિને કહ્યું છે કે હે ઋષિ મહારાજ, થોડી વાર અમને તમારી કુટિયામાં, તમારી ઝૂંપડીમાં અમને થોડી વાર રહેવા દેશો, થોડી વાર અમારે વિશ્રાંતિ કરવી છે. માંડવી ઋષિ કે સારું. ચોરને સ્થાન આપવાને કારણે
બહુ મોટી તકલીફ એને ભોગવવી પડી. સૈનિકો બધા આવ્યા છે અને જે આશ્રમમાં જોયું છે ચોર મુદામાલ બધાને પકડ્યા અને બધાની સાથે સાથે માંડવ્ય ઋષિને પણ પકડ્યા. કારણ ચોરનો સંગ થયો. ધર્મામૃતમાં સ્વામિનારાયણ ભગવાન ખૂબ સરસ વાત કરે છે સંતોને ઉદ્દેશીને કે ચોરને ક્યારેય આશ્રમમાં પ્રવેશ કરવા દેવો નહીં, આશ્રમમાં રાખવો નહીં, આવી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. એ જ રીતના ચોરનો સંગ ખરેખર આ સંગ પણ નહીં, એક માત્ર ખાલી પનાહ માત્ર આપી છે, આશરો આપ્યો છે, ત્યારે પરિણામ કેવું સર્જાણું. એવા જ માણસોની સાથે બેઠક ઉઠક રાખીએ, એવા જ માણસોની સાથે હળીએ મળીએ કે જેના જીવનમાંથી સારી બે પ્રેરણા આપણને પ્રાપ્ત થાય. ચોરના યુગે કરી અને ઋષિને પણ ઉપાડ્યા છે. તમામ ચોરને સૂળીની સજા ઠપકારી છે અને ઋષિ માંડવ્ય ઋષિને પણ સૂળી ઉપર ચડાવવા માટે લઈ ગયા છે. પણ રાજાએ વિચાર કર્યો છે, આ તો માંડવ્ય ઋષિ છે, જેને કાંઈ જોઈતું નથી, જેને કાંઈ વસ્તુ પદાર્થની અપેક્ષા નથી, સમસ્તનો ત્યાગ કરી અને જે પરમાત્માની આરાધના કરવા માટે નીકળેલા આ સંત પુરુષ છે એ નિર્દોષ છે અને નિર્દોષ હોવાને કારણે એને મારે સૂળીનું દુઃખ ન અપાય, એને છોડી દીધા છે. પણ ઋષિએ યમરાજની પાસે આવીને વાત કરી છે કે હે યમરાજ, મારું આવું અપમાન શા માટે? હું નિર્દોષ હોવા છતાં સારાએ નગરમાં ચોર તરીકે મને પકડી જવામાં આવ્યો, મને લઈ જવામાં આવ્યો, આ દુઃખ શા માટે? અને ત્યારે યમરાજ કહે છે કે ઋષિનું કારણ માત્ર એટલું છે, જ્યારે તમે નાના હતા, બાળપણ જ્યારે હતું ત્યારે એક દર્ભની અણીથી, એક ઘાસની અણીથી તમે એક નાના એવા જીવ જંતુને તમે મારેલું, એને છેદ કરેલો, એની આંખ તમે ફોડી નાખેલી, એ પાપે કરી અને તમારે આ દંડ ભોગવવાનો સમય આવ્યો. ભલે તમને સૂળી ન થઈ, તમને સૂળીનું દુઃખ યાની કે તમને ફાંસીએ લટકાવવામાં ન આવ્યા, પણ એ અનુભવ, એ અહેસાસ તમને કરાવવામાં આવ્યો છે. ઋષિ માંડવીએ પોતાના આખો નેત્રો બંધ કરી ધ્યાન કરીને જોયું છે, આ પાપ મારાથી ક્યારે થયો? જેનું જીવન એટલું પવિત્ર હોય, એના જીવનમાં નાનો અમથો પણ ડાઘ હોય, એને ખૂંચે. ઋષિએ કહ્યું, ઋષિએ ધ્યાનમાં જોયું અને ધ્યાનમાં જોઈને તરત જ કહ્યું છે, હે યમરાજ, તમે જે વાત કરી બિલકુલ સત્ય છે, મારાથી અપરાધ થયો છે, પણ સામે એ પણ એટલું જ સત્ય છે કે એ સમયે મારી અવસ્થા બાળપણની હતી, મારી અવસ્થા ઘણી નાની હતી અને શાસ્ત્ર એમ કહે છે કે બાળપણમાં કરેલું પાપ કે અપરાધ એમનું ફળ ભોગવવું પડતું નથી. છતાં પણ તમે મને આ દંડ આપ્યો છે, માટે જાઓ, તમને શ્રાપ આપું છું, 100 વર્ષ સુધી તમે શુદ્ર યોનિમાં રહેશો. આ રીતે ભાગવતજીમાં કથા લખાયેલી છે. મૈત્રેય ઋષિ આ બધી વાત કરે, આપ તો સ્વયં યમરાજ છો. એ શ્રાપે કરી અને યમરાજ બીજા જન્મમાં વિદુરજી તરીકે આ ધરતી ઉપર દાસી પુત્ર તરીકે જન્મા છે. કારણ આ શ્રાપનું પરિણામ છે. મૈત્રેય ઋષિ અને વિદુરજીનો સરસ સંવાદ છે અને બહુ સરસ વાત કરી છે કે હે મહર્ષિ, આ વિશ્વમાં ભગવાનની શક્તિ છે, કાળ, કર્મ અને માયા, આ પરમાત્માની શક્તિ છે, એમાં કાળ શક્તિ છે, જેના દ્વારા આ સમાજનું નિર્માણ પણ થાય છે, સમાજનો સંહાર પણ થાય છે. કાળ દર્શન કરાયું છે. આપણો 1 મહિનો થાય એટલે પિતૃઓનો 1 દિવસ થાય. બહુ સરસ કથા આવે છે, થોડીક આ સમજવા જેવી જ્ઞાનસભર કથા છે. કદાચ તમને ઊંઘ આવે તો ઘડીક વાર ઊંઘી લેજો, ન આવતી તો વાંધો નથી, પણ સમજવા જેવી વાત ઘણી છે. આમાં એવું છે કે મોજ મજાવાળી વાત હોય કે થોડી સંગીતવાળી વાત હોય, થોડી વધારે મજા આવે, પણ થોડી થોડી જ્ઞાનસભર વાત પણ સાંભળવી જરૂરી છે. આપણો 1 માસ થાય એટલે પિતૃઓનો 1 દિવસ થાય.
કદાચ તમને ખ્યાલ હોય કે દર અમાસે પિતૃઓનું આપણે ત્યાં શ્રાદ્ધ થાય છે. દર અમાસે પિતૃઓને તૃપ્તિને માટે પ્રસન્ન કરવાને માટે પિતૃકર્મની પરંપરા આપણે ત્યાં રહી છે. આપણો એક માસ બરાબર પિતૃઓનો એક દિવસ, આપણું એક વર્ષ બરાબર દેવતાઓનો એક દિવસ. આપણા 365 દિવસ જ્યારે વ્યતીત થાય ત્યારે દેવતાઓનો એક દિવસ પૂર્ણ થાય. આપણા 4 અબજ અને 32 કરોડ વર્ષ જ્યારે વ્યતીત થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. કેટલો ટૂંકો! આપણા કેટલા વર્ષ? 4 અબજ અને 32 કરોડ વર્ષ. હવે પછીની બધી જે વાતો છે ને થોડીક આમ માથેથી જાય એવી છે, પણ એને માથેથી જવા કરતાં એને અંતર ઉતારીએ તો વધારે સારું. કારણ કે આ બધી વાતો ભાગવતમાં લખાયેલી છે, શાસ્ત્રોમાં લખાયેલી છે. જે વાત આપણે સમજી ન શકીએ કે જે વાત આપણી બુદ્ધિમાં ફિટ ન બેસે એનો અર્થ એવો નહીં કે એ નહીં, એ છે, પણ હજી આપણે સમજવાને જે યોગ્ય નથી થયા. જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું એમ એમ જે જે શાસ્ત્રમાં લખાયેલી વાતો છે એ તમામ વાતો સિદ્ધ થતી ગઈ છે. ગામમાં રહેનારા જ્યારે માણસો આપણા વડવાઓ હતા, જેને બાજુનું શહેર ન જોયું હોય, એ સમયથી અત્યારે આ સમય સુધી ટ્રાવેલિંગ કર્યું આપણે. અનેક અનેક દેશોની શોધખોળો થઈ. આખા બ્રહ્માંડને સમજવા માટે સમાજ તૈયાર થયો, વૈજ્ઞાનિકો તૈયાર થયા. સૂર્યમાળાની શોધ થઈ કે જેમાં કેન્દ્રમાં સૂર્ય છે, સન છે, અને એની ચારેય બાજુ અલગ અલગ ગ્રહ બધાય પરિભ્રમણ કરે છે. શાસ્ત્રોમાં લખાયેલું હતું, પણ માણસોને શાસ્ત્રનું પૂરું જ્ઞાન ન હોવાને કારણે, એનો અભ્યાસ ન હોવાને કારણે એ વાતો છૂટવા માંડેલી. પણ એ જ વાત વિજ્ઞાન પોતાની ટેકનોલોજીના માધ્યમથી સમજવા માટે પ્રયાસશીલ થયા અને એણે જાહેર કર્યું કે એક સન છે અને સનને ચારેય બાજુ અલગ અલગ ગ્રહ છે, ગ્રહની ફરતે ઉપગ્રહ છે. ગ્રહ બધા સૂર્યની આસપાસ ફરે છે અને ઉપગ્રહ ગ્રહની આસપાસ ફરે છે. આ તમામ માહિતી વિજ્ઞાન આપવા લાગ્યું. એનાથી આગળ વધ્યો કે આવી સૂર્યમાળાઓ તો આ બ્રહ્માંડમાં અનેકાનેક છે. આવી સૂર્યમાળા, આવા ગ્રહ, આવી પૃથ્વી, ગેલેક્સી, આકાશગંગા, બ્લેક હોલ સુધી આજનું સાયન્સ પહોંચ્યું. ત્યારે આપણે ત્યાં પહેલેથી એ વાત કહેવામાં આવે છે કે ભગવાનના અણુ અણુ, ભગવાનના એક એક રોમમાં કોટી કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે.